चलो विद्यार्थी मित्रों, હવે ચેપ્ટર નંબર 1 સમ્ય સંખ્યામાં આગળ વધીએ। લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 1.2 ની અંદર 50% ભાગના દાખલા પતાવી દીધા અને આજે આપણે વેરી મોસ્ટ આઈએમપી દાખલાની ચર્ચા કરીશું। વેરી મોસ્ટ આઈએમપી દાખલાની આજે ચર્ચા કરીશું। આજના દાખલાની પેટર્ન એવી છે, તમને કોઈ પણ બે સમ્ય સંખ્યા આપેલી હશે, કોઈ પણ બે સમ્ય સંખ્યા આપેલી હશે અને કહેશે કે આ બંને સમ્ય સંખ્યા વચ્ચે અથવા તો બંને સંખ્યા વચ્ચે 5 સમ્ય સંખ્યા શોધો, 10 સમ્ય સંખ્યા શોધો કે 15 સમ્ય સંખ્યા શોધો, એવું તમને કહી દેશે। ક્લિયર? ઓકે। હા, હજુ એક વસ્તુ કહી દઉં કે કોઈ પણ બે સંખ્યા હોય અથવા તો કોઈ પણ સમ્ય સંખ્યા હોય તો બે સંખ્યા વચ્ચે અસંખ્ય સંખ્યાઓ રહેલી છે, બે સંખ્યા વચ્ચે અસંખ્ય સંખ્યાઓ રહેલી છે। ઓકે, એટલું યાદ રાખવું કે કોઈ પણ બે સંખ્યા વચ્ચે અસંખ્ય સંખ્યાઓ રહેલી છે। આજનો જે ભાગ છે, આજના જે દાખલા, આજની જે પેટર્નના દાખલા શીખવાના છે બધા આઈએમપી છે, તો દરેક વિદ્યાર્થીનું ધ્યાન બોર્ડ ઉપર જ્યાં સુધી લેક્ચર ખતમ ના થાય, સમાપ્ત ના થાય ત્યાં સુધી તમારું કોન્સન્ટ્રેશન બિલકુલ બોર્ડ ઉપર। ચલો, અહીંયા દાખલા નંબર 1 એની રકમ મેં આવી કંઈક લખી છે, 3 અને 4 વચ્ચેની 6 સમ્ય સંખ્યાઓ લખો। 3 અને 4 વચ્ચેની 6 સમ્ય સંખ્યાઓ લખો। હવે આપણને એટલી તો ખબર છે વિદ્યાર્થી મિત્રો કે 3 અને 4 ની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવે। કેટલી આવે? અસંખ્ય સંખ્યાઓ આવે। 3 અને 4 ની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવે। ચલો, બરાબર જોજો, આ પેટર્ન નંબર 1 છે, પેટર્ન નંબર 1, રીત નંબર 1 ના દાખલા છે। ઓકે, આવું કોઈ તમને સ્વરૂપ દેખાય એમ જોવા જઈએ તો આપણને અહીંયા ખાલી અંશ જ આપેલો, છેદ આપેલો નથી। ખાલી શું આપેલો છે? અંશ આપેલો, છેદ આપેલો નથી। એટલે અહીંયા હું 3 લખું, અહીંયા હું 4 લખું। સ્ટેપ નંબર 1, અહીંયા 3 લખું, અહીંયા 4 લખું। છેદમાં કંઈ આપ્યું નથી એટલે છેદમાં 1 લખી શકાય। છેદમાં કંઈ આપેલું નથી એટલે છેદમાં કેટલા લખું છું? 1। અહીંયા પણ છેદમાં કંઈ આપેલું નથી એટલે કેટલા લખું છું? 1। ક્લિયર? હવે શું કરવાનું? જ્યારે આવી પેટર્નના દાખલા આવે ને, ધ્યાનથી જોજો, આવી પેટર્નના દાખલા આવે ને ત્યારે ચેક કરવાનું કે અહીંયા તમને કેટલી સમ્ય સંખ્યા કીધી છે। જેટલી સમ્ય સંખ્યા કીધી હોય ને એમાં 1 ઉમેરવાનું। જેટલી સમ્ય સંખ્યા કીધી હોય એટલી સમ્ય સંખ્યામાં 1 ઉમેરો। ધારો કે અહીંયા 6 સમ્ય સંખ્યા કીધી છે, કેટલી કીધી? 6, તો 6 માં 1 ઉમેરો એટલે આન્સર કેટલો આવે? 7 આવે। કેટલો આન્સર આવે? 7। 6 માં 1 ઉમેરો એટલે આન્સર કેટલો આવે? 7। ક્લિયર? ચલો, 7 મને મળી ગયા તો અહીંયા હું કેટલા વડે ગુણું? 7 વડે। જેટલા વડે છેદમાં એટલા વડે અંશમાં। ક્લિયર? તો 3 સિત્તા 21, 7 એકા 7। ફરી એકવાર અહીંયા જે પણ સંખ્યા મળી હોય, ઓકે, એ જ સંખ્યાનો અહીંયા શું કરવાનો? ગુણાકાર, એટલે 1 ગુણ્યા 7 એટલે 7। 3 સિત્તા 21। હા, પણ એટલી વસ્તુ યાદ રાખવાની કે જેટલા વડે છેદમાં ગુણો ને એટલા વડે અંશમાં ગુણવાનું। તમે લસામાં કરતા હતા, યાદ હોય તો તમને। ચલો, ત્યાર પછી આગળ અહીંયા પણ કેટલા વડે? 7 વડે। તો ઉપર પણ કેટલા વડે? 7 વડે। 4 સિત્તા 28 અને 7 એકા 7। ક્લિયર? હવે શું કીધું આપણને કે 21/7 અને 28/7 આ બંને સમ્ય સંખ્યા છે। એક વસ્તુ ચેક કરીએ આપણે, જો 21/7 છે તો 7 તરી 21, જોયું? 7 તરી 21। આનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું આપણે। કયું? અતિ સંક્ષિપ્ત સ્વરૂપ। તો આપણને શું મળ્યું? 3 મળ્યું। ઓકે, એનો મતલબ કે તમે છેદ ઉડાડો ને તો તમને આ જ સંખ્યા મળે। કઈ મળે? 3। એ રીતે આમાં 7 ચોક 28, તમને એ જ સંખ્યા મળી। અતિ સંક્ષિપ્ત સ્વરૂપ શું મળ્યું? 4 મળ્યું તમને। ઓકે, ક્લિયર? તમને સંખ્યા તો એ જ મળશે પણ પ્રોપર ખાલી એનું શું સ્વરૂપ બદલાયું? શું બદલાયું? સ્વરૂપ। ચલો, વચ્ચેની કીધી છે, હવે આ શબ્દ પર ભાર આપીએ। કઈ વચ્ચેની? આ બંનેની વચ્ચેની કઈ આવશે? છેદને ભૂલી જાઓ, અત્યારે છેદ યાદ ના કરો તો 21 તો ના લઈ શકાય અને 28 પણ ના લઈ શકાય। 21 અને 28 તો ના લઈ શકાય ને, વચ્ચેની કીધી છે। તમે નાના ધોરણમાં કરતા હતા ને કે 3 અને 5 વચ્ચેની સંખ્યા કઈ આવે? 4 આવે। બસ આમાં એવું જ કરવાનું છે। તો કઈ આવશે? પહેલા તો 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7। હવે ચેક કરવાની કે 6 સમ્ય સંખ્યા મળી? જો ના મળી હોય ને તો હજુ કંઈક આગળ કોઈ બીજી સંખ્યા વડે ગુણવાનું થશે। ચેક કરી જોઈએ। ચલો, 1, 2, 3, 4, 5, 6, તો મને 6 સમ્ય સંખ્યા મળી ગઈ। કેટલી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો? 6 સમ્ય સંખ્યા મને મળી ગઈ। અહીંયા આપણો દાખલો પૂરો થાય છે। ઓકે, એકદમ ઇઝી રીત છે।
એકદમ ઇઝી છે. શું કર્યું, ખાલી આપણે ચેક કર્યું કે આવી પેટર્નના દાખલા હોય તો 3 અને 4 લખી દો. ત્યાર પછી છેદમાં કશું ના હોય તો છેદમાં કેટલા લખો, 1. ત્યાર પછી ધ્યાન આપવાનું કે અહીંયા કેટલી સમય સંખ્યા કીધી, 6, તો 6માં કેટલા ઉમેરું, 1. ધારો કે 5 કીધું તો 5માં કેટલા ઉમેરું, 1. ધારો કે 8 કીધું તો 8માં કેટલા ઉમેરું, 1. ક્લિયર. અહીંયા જે સંખ્યા આવે એ જ સંખ્યાનું ગુણાકાર અહીંયા કરી નાખવાનો, એટલે 1 ગુણ્યા 7 એટલે 7, 1 ગુણ્યા 7 એટલે 7. પછી તો છેદમાં જેટલા વડે ગુણીએ એટલા જ વડે અંશમાં ગુણવાના. ક્લિયર. ઓકે, જેમ તમે લસામાં કરતા હતા એ રીતે. ચલો, પેટર્ન નંબર 2. આ પેટર્ન નંબર 1 હતી. પેટર્ન નંબર 2 આ પણ બહુ ઇઝી છે. હવે આમાં શું ચેક કરવાનું, અહીંયા ચેક કરવાનું કે બંને સમય સંખ્યા કેવી છે, અલગ અલગ છે. તમે ચેક કરી શકો છો, અંશ પણ અલગ છે અને છેદ પણ અલગ છે. અંશ પણ અલગ છે અને છેદ પણ અલગ છે. તો અહીંયા હું લખું છું 2/3 અને અહીંયા લખું છું 4/5. ક્લિયર. હવે શું કરવું પડશે, આપણે લસામાં કરતા હતા, યાદ છે તમને, છેદ સરખા કરતા હતા. શું કરતા હતા પહેલા, છેદ સરખા. તો આમાં પણ પહેલા શું કરવાના, છેદ સરખા કરવાના. શું કરવાના, છેદ સરખા. 3 અને 5 નો લસા કેટલો આવે, 15 આવે. એ તો બધાને ખબર છે, નાના બાળકોને ખબર છે. 3 અને 5 નો લસા કેટલો આવે, 15. ના આવડે તો આ રીતે તમે લસા શોધતા હતા, ખબર છે 7મા ધોરણમાં, યાદ આવ્યું? હવે 3 એકા 3, 3 ના ઘડિયામાં 5 ના આવે એટલે 5 એમના એમ, પછી 5 એકા 5. હવે આ જે સંખ્યા મળી અહીંયા એનો ગુણાકાર કરો, એને શું કહેવાય, લસા. એટલે 3 પંચા ને 15, 3 પંચા ને 15. તો અહીંયા લસા આપણને કેટલો મળી ગયો, 15 મળી ગયો. કેટલો મળી ગયો, 15. અહીંયા લખું છું ખાલી તમારી જાણ ખાતર, એક્ઝામમાં હું ના લખો તો ચાલે, હું ટેન્શન નહીં લેવાનું. લસા બરાબર 15. ચલો, હવે છેદમાં મારે કેટલા લાવવાના, 15. તો 3 ગુણ્યા કેટલા કરું તો 15 મળે. 3 ગુણ્યા 5, 3 પંચા ને 15. જેટલા વડે છેદમાં એટલા વડે અંશમાં. ક્લિયર. જેટલા વડે છેદમાં એટલા વડે અંશમાં. ચલો, 2 પંચા 10, 3 પંચા 15. ક્લિયર. હા, ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવો પ્રશ્ન થાય કે સાહેબ આ પેટર્ન 2માં પેટર્ન નંબરની રીત ના થાય કે અહીંયા જેટલી સમય સંખ્યા આપી છે એમાં 1 ઉમેરે. ના, એવું ના થાય. કેમ? કારણ કે તમે ચેક કરી શકો બંનેના છેદ કેવા છે, અલગ અલગ છે. ક્લિયર. ઓકે, એટલે વસ્તુ પોસિબલ નથી. ચલો, પતી ગયું. હવે અહીંયા કેટલા વડે ગુણીશું, 3 વડે. કેમ? કારણ કે લસા કિલો લાવવાનો 15. જેટલા વડે છેદમાં એટલા વડે અંશમાં. 4 તરી 12 અને 5 તરી 15. ચલો, ક્લિયર. હવે જોજો, હવે 10/15 અને 12/15 ની વચ્ચે છેદ ને ભૂલી જાઓ. છેદ તો ખબર છે કે સરખા આવી ગયા છે, છેદ ને કઈ આપણે ધ્યાન આપવાનું નથી. છેદ ઉપર 10 અને 12 ની વચ્ચે કઈ સંખ્યા આવે, 11 આવે ને. તો આપણને તો એક જ મળી. અહીંયા જોવે છે કેટલી, 5 જોવે છે. કેટલી જોવે છે, 5. તો હવે જુઓ, હવે પછીની પ્રોસેસ જો, અહીંયા લખું છું 10/15 ને અહીંયા લખું છું 12/15. જોજો બંનેના છેદ કેવા થઈ ગયા, સરખા થઈ ગયા. ચલો, બંનેના છેદ સરખા થઈ ગયા. હવે શું કરવાનું, વારાફરતી ગુણવાનું ને ચેક કરવાનું, ગુણવાનું અને ચેક કરવાનું કે 5 સમય સંખ્યા મળે છે. એટલે ગુણવાનું પણ કઈ સંખ્યા સાથે. ચલો, તમે એક સાથે બંનેનો ગુણાકાર કરો તો તમને એના એ જ સ્વરૂપ મળશે. ચલો, 2 વડે ચેક કરી જોઈએ. કેટલા વડે, 2 વડે. જેટલા વડે અંશમાં એટલા વડે છેદમાં. 10 દુ 20, 15 દુ 30. અહીંયા પણ એવું જ, 12 દુ 24 ને 15 દુ 30. ચલો, હવે ચેક કરીએ કે 20 અને 24 ની વચ્ચે કેટલી સમય સંખ્યા મળે. 21, 22 ને 23, 3 જ મળે છે. હજુ બીજી 2 ખૂટે છે. એટલે એનો મતલબ આપણે 2 વડે નહીં, કેટલા વડે ગુણવા પડશે, 3 વડે. કેટલા વડે, 3 વડે. ચલો, 3 વડે ગુણી જોઈએ, કદાચ આપણને જવાબ મળી જાય તો. કેટલા વડે ગુણું, 3 વડે. છેદમાં તો ટેન્શન નહીં લેવાનું, કારણ કે છેદમાં તો બંને સંખ્યા સરખી આવી ગઈ ને, એટલે તમે ગમે તે સાથે ગુણશો, બંનેના છેદમાં તો સરખી સંખ્યા જ મળશે. 10 તરી 30, 15 તરી 45. ત્યાર પછી 12/15. ચલો, 15 ગુણ્યા 3 એટલા જ વડે ઉપર ગુણવાના. 12 તરી 36, 15 તરી 45. ચલો, ફટાફટ. હા, 30/45 અને 36/45 માં છેદ ભૂલી જાઓ. ચલો, ચેક કરીએ. 31, 32, 33, 34 ને 35. હા, મળી ગઈ સમય સંખ્યા. 5 સમય સંખ્યા મળી ગઈ. એટલે આપણો દાખલો પૂરો થઈ ગયો. 31/45. કોઈ પણ છોકરાથી ભૂલ ના થાય. જો 30 લખશે ને એક્ઝામમાં તો સાહેબ ચેકડો આપી દેશે, એના 0 માર્ક્સ મળે. પછી 31/45 ખાલી રીતનો માર્ક્સ મળશે. 32/45, 33/45, 34/45 અને 35/45. ક્લિયર વિદ્યાર્થી મિત્રો, ચેક કરીએ 5 સમય સંખ્યા મળી ગઈ. હા, 1, 2, 3, 4 અને 5 મળી ગઈ 5 સમય સંખ્યા.
તો તમારો દાખલો અહીંયા પૂરો થાય છે. ક્લિયર? જેટલી સમય સંખ્યા માગી ને એટલું જ લખવાનું, વધારે પડતું કશું જ નહીં લખવાનું. ઓકે, તો બંને દાખલા ગણી દો, પછી આ જ પેટર્નના આપણે આગળ દાખલા શીખીએ. ચલો, દાખલા નંબર 3 ઉપર હવે -3/2 અને 5/3 વચ્ચેની 5 સમય સંખ્યાઓ લખો. ઓકે, પેટર્ન નંબર 2. ઓકે, હવે મોસ્ટ ઓફ બધા પેટર્ન નંબર 2 ના દાખલા આવશે. મોસ્ટ ઓફ જેટલા બી ગણશો બધા પેટર્ન નંબર 2. બે પેટર્ન છે. પહેલી પેટર્ન મેં તમને પહેલા દાખલામાં બતાવી દીધી અને બીજી પેટર્ન એ બીજા દાખલામાં બતાવી દીધી. ક્લિયર? તો બીજા દાખલામાં જે પેટર્ન હતી એ જ પેટર્ન છે. તો અહીંયા હું લખી નાખું છું -3/2 અને અહીંયા લખું છું 5/3. ચલો, સ્ટેપ નંબર 1 શું કરીશું? બંનેના છેદ સરખા છે પહેલાં ચેક કરી લો. ના, છેદ સરખા નથી એટલે શું લેવો પડશે? લસા. 2 અને 3 નો લસા કેટલો આવશે? 6 આવે. 2 અને 3 નો લસા કેટલો આવશે? 6. ચલો ફટાફટ આવે. ચલો, 2 નો એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું તો મને લસા 6 મળે? 2 તરી 6, જેટલા વડે છેદમાં એટલા વડે અંશમાં. ક્લિયર? -3 × 3 એટલે -9 છેદમાં 2 તરી 6. ક્લિયર? ફરી એકવાર સમજાવજો પછી ફટાફટ દોડાઈશ. ચલો, લસા કેટલો મળી ગયો? 6 મળી ગયો. અહીંયા લખી દઉં. ચલો, લસા 6. ચલો, લસા 6 મળી ગયો. તો 2 નો એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરું તો મને લસા 6 મળે? તો 2 તરી 6, જેટલા વડે છેદમાં એટલા વડે અંશમાં. ત્યાર પછી અહીંયા આવી જાઓ. ચલો, 3 નો એવી કઈ સંખ્યા સાથે ગુણાકાર કરો તો લસા 6 મળે? 2 વડે 3 દુ 6, જેટલા વડે છેદમાં એટલા વડે અંશમાં. 5 દુ 10 અને 3 દુ 6. હવે બંને વચ્ચેની મારે કેટલી 5 સમય સંખ્યા લખવાની છે. ચલો, છેદને ભૂલી જાઓ. -9 અને 10. હવે -9 એ કેવા છે? નેગેટિવ છે એટલે ઋણ છે, અને 10 એ કેવા છે? પોઝિટિવ એટલે ધન છે. તો -9 થી ક્યાં જવાનું છે મારે? 10 સુધી. એટલે -9 ની -9 છે એના પહેલા કયા આવશે? -8 આવે. એટલે -8/6. એના પછી -7/6. એના પછી કેટલા આવશે? -6/6. બીજા લખતું નથી. -5/6 અહીંયા પછી ડેશ ડેશ લખવાનું. પછી 0, 1/6, 2/6, 3/6, ડેશ ડેશ ડેશ. અને કેટલે સુધી આવશે? 9/6. ક્લિયર? 5 સમય સંખ્યા કીધી હતી આપણને. તો અહીંયા બહુ બધી સમય સંખ્યા મળી ગઈ છે. કેટલી અઢળક મળી ગઈ છે. ક્લિયર? ઓકે, પણ લખવાની કેટલી? 5. ગમે તે તમને ઈચ્છા થાય 5 લખી શકો છો. અહીંયા તો ખાલી મેં તમને સમજાવવા માટે લખ્યું છે. બાકી તમારી ઈચ્છા થાય એ સંખ્યા તમે લઈ શકો છો, પણ આ બંનેની વચ્ચે જ હોવી જોઈએ. ક્લિયર? ઓકે, 5 સમય સંખ્યા તમે તમારી રીતે લખી શકો છો. ચલો, ત્યાર પછી 1/4 અને 1/2. હવે ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવું થાય કે સાહેબ આમાં પેટર્ન નંબર 1 કરી શકાય? ના. કેમ? કારણ કે અહીંયા અંશમાં સરખા છે. આપણે તો છેદમાં સરખા હોવા જોઈએ. અંશમાં ફરક નથી પડતો. સરખા હોય કે ના હોય, આપણે તો છેદમાં સરખા હોય તો જ પેટર્ન નંબર 1 કરવાની, બાકી કરવાની નહીં. ચલો, હવે 1/4. હવે 1/4 અને 1/2 છે. ચલો, પહેલા તો 4 અને 2 નો લસા કેટલો આવશે? 4 અને 2 નો લસા ખબર છે કેટલો આવશે? 4. 4 અને 2 નો લસા કેટલો આવે? 4. તો અહીંયા તો 4 આપેલા છે એટલે 1 વડે જ ગુણવાના, જેટલા વડે છેદમાં એટલા વડે અંશમાં. એટલે 1/4. અહીંયા કેટલા વડે? 2 વડે. ઉપર પણ કેટલા વડે? 2 વડે. 2 કા 2, 2 દુ 4 એટલે 2/4 આવી ગયા. હવે 1/4 અને 2/4 ની વચ્ચે તો એક પણ સમય સંખ્યા આવતી નથી. તો આપણે 5 સમય સંખ્યા લાવીશું કઈ રીતે? પહેલે તો પ્રશ્ન જ આપણો એ છે, 5 સમય સંખ્યા લાવીશું કઈ રીતે? તો જોવો બોર્ડ ઉપર કઈ રીતે લાવવાની. અહીંયા 1/4 અને અહીંયા 2/4. ક્લિયર? ચલો, હવે અહીંયા હું 2 વડે ગુણું. બરાબર? કેટલા વડે ગુણું? 2 વડે. તો 4 દુ 8. ઉપર પણ 2 વડે ગુણું તો 2 કા 2 એટલે ઉપર 2 આવશે. અહીંયા 2 વડે ગુણું તો 4 દુ 8. તો ઉપર કેટલા આવશે? 2 દુ 4. તો વચ્ચે કેટલી મને એક સમય સંખ્યા મળી? 3 મળી ને. હવે ચલો, ત્યાર પછી 3 વડે કરી જોઈએ. 3 વડે બી મને નથી લાગતું આવે. 4 વડે, 5 વડે કરી જોઈએ. ચલો, 4 વડે કરવું તો ટ્રાય કરવાનો. ઓકે, 5 વડે કરી જોઈએ. કારણ કે 1 મળી, હજુ એક સંખ્યા વડે ગુણી તો બીજી 1 મળશે. એવી રીતે હું છેલ્લે 5 વડે ગુણું. 5 વડે જો કદાચ મને 5 સમય સંખ્યા મળી જાય તો આગળ 6 વડે ગુણવાની જરૂર નથી. 5 એકા 5, 4 પંચા અને 20. અહીંયા પણ કેટલા વડે? 5 વડે. જેટલા વડે છેદમાં એટલા વડે અંશમાં. 2 પંચા ને 10 અને 4 પંચા ને 20. જોજો હવે
હવે આ બંને સમય સંખ્યાની વચ્ચે કેટલી લાવવાની છે આપણે? 5. તો 6, 7, 8 અને 9. ઓહો, નહીં આવે, કારણ કે અહીંયા ખૂટે છે, એક સંખ્યા ખૂટે છે. હવે શું કરીશું? એક સંખ્યા ખૂટે છે એટલે હવે શું કરીશું? હવે આપણો પ્રશ્ન એ છે કે હવે શું કરવાનું? તો એક કામ કરીએ, હવે 6 વડે ગુણી જોઈએ. કેટલા વડે? 6 વડે. 6 એકા 6, 6 ચોક 24. અહીંયા પણ 6 વડે, ઉપર પણ 6 વડે. 6 દુ 12, 6 ચોક 24. ક્લિયર? હવે 6 ભાગ્યા 24 અને 12 ભાગ્યા 24ની વચ્ચે આપણે 5 સમય સંખ્યા લખવાની છે. 7 ભાગ્યા 24, 8 ભાગ્યા 24, 9 ભાગ્યા 24, 10 ભાગ્યા 24 અને 11 ભાગ્યા 24. તો તમે ચેક કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, 5 સમય સંખ્યા આપણને મળી ગઈ. કેટલી મળી ગઈ? 5 સમય સંખ્યા મળી ગઈ. એકદમ ઇઝી દાખલા છે ને? ઓકે, તો હજુ વધારે ઇઝી બનાવવા હોય ને તો તમારા બધાની પ્રેક્ટિસ છે ને 2-2 વાર કરવી પડશે. જો નહીં કરો ને તો નહીં આવડે. આ લેક્ચર સાંભળવાથી તમને થોડી તો ખબર પડશે, 60%